વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ ચેપ્ટરની ચર્ચા કરતા હતા આપણી આસપાસમાં દ્રવ્ય. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું ઘન પદાર્થોના ગુણધર્મ, ઘન અવસ્થાના ગુણધર્મ, પ્રવાહી અવસ્થાના ગુણધર્મ અને વાયુ અવસ્થા. એટલે કે પદાર્થની 3 અવસ્થા હોય છે, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર છે. તો જેની અંદર આપણે એક્ટિવિટી દ્વારા સમજ્યું હતું કે ઘન પદાર્થોની અંદર ઘન અવસ્થાની અંદર આપણે ઘન પદાર્થો લીધા હતા, પ્રવાહી અવસ્થાની અંદર આપણે પ્રવાહી પદાર્થો લીધા હતા અને વાયુ અવસ્થાની અંદર આપણે વાયુ પદાર્થો વાયુ લીધા હતા. બરાબર છે. અને એ રીતે આપણે એક્ટિવિટી ઉપરથી આપણે એના જે ગુણધર્મ છે એ આપણે સાબિત કર્યા હતા કે જે તમને 2 અથવા તો 3 માર્ક્સની અંદર એક્ઝામમાં પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તેના પછીનો ટોપિક છે 1.4 કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? શું એવું કોઈ દ્રવ્ય છે કે જે પદાર્થની 3 અવસ્થા ધરાવે? ચલો તમને યાદ હોય તો કહો મને. છે કોઈના ધ્યાનમાં? વિદ્યાર્થી મિત્રો એક પાણી એવું છે દ્રવ્ય છે, રાઈટ, કે જે દ્રવ્યની 3 અવસ્થા ધરાવે છે, યાની કે ઘન, પ્રવાહી અને વાયુ. આપને બધાને ખ્યાલ છે કે બરફ સ્વરૂપે હશે ત્યારે ઘન હશે. હવે તમે જ્યારે એને ફ્રીજમાંથી બહાર કાઢો છો અને પીગળવા લાગે છે એની થશે પ્રવાહી અવસ્થા. અને એ જે પીગળે છે અને એને તમે જ્યારે ગરમ કરો છો ત્યારે જે વરાળ નીકળે છે એ થશે એની વાયુ અવસ્થા. તો આમ આપણે જોયું કે H2O યાની કે પાણી કે જે હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુનું બનેલું છે. હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ સંયોજાઈને બનાવે છે પાણીનું મોલેક્યુલ. અને એ જે પાણી છે કે જે પદાર્થની 3 અવસ્થા ધરાવે છે, ઘન, પ્રવાહી અને વાયુ. બરફ સ્વરૂપે હશે ત્યારે ઘન અવસ્થા, જ્યારે ફ્રીજમાંથી બહાર કાઢો છો અને પીગળવા લાગે છે તમારી પ્રવાહી અવસ્થા, અને જ્યારે તમારે પાણી ઉકાળો છો, ગરમ કરો છો અને જે વરાળ નીકળે છે એ છે વાયુ અવસ્થા. તો હવે આપણે એક્ટિવિટી જોઈએ તાપમાનના ફેરફારની અસર. એના માટે તમારે શું કરવાનું છે તો કે 150 ગ્રામ તમારે એક બીકરની અંદર બરફના ટુકડા લેવાના. આકૃતિમાં જે પ્રમાણે ગોઠવ્યું છે રીતે સાધનોની ગોઠવણી કરી અને તમારે બર્નર લેવાનું છે, ટ્રાયપોડ સ્ટેન્ડ લેવાનું છે, તારની જાળી ઉપર તમે શું કરશો તો કે જે કાચનું બીકર છે એને મૂકી દેવાનું કે જેની અંદર છે 150 ગ્રામ બરફના ટુકડા. જોજો શું થશે. હવે તમારે જે થર્મોમીટર જે લેબોરેટરીની અંદર યુઝ થાય છે એ થર્મોમીટર તમારે લેવાનું, એનો જે પારો છે એ તળિયે એટલે કે બરફના ટુકડાને અડે એ રીતે તમારે થર્મોમીટર છે એ ગોઠવવાનું. હવે તમે બર્નર ચાલુ કરો છો એટલે કે એને તમે તાપમાન જે આપો છો, ધીમે ધીમે શું થશે તો કે બરફ છે કે જે પીગળવા લાગે છે. પહેલું તાપમાન નોંધવાનું છે ને બરફ પીગળે છે એ તાપમાન નોંધો, અને જ્યાં સુધી બરફ સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ ન થઈ જાય ત્યાં સુધી તમારે તેનું તાપમાન છે એ નોંધવાનું છે. તમે જોશો કે તાપમાનની કોઈ ફેરફારની અસર નથી થતી. કદાચ વધારે ઉષ્મા આપશો તો પણ તાપમાન છે એ જ રહેશે. તો આમ આપણે જોયું કે બરફ છે કે જે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળે છે. બરફ 0 ડિગ્રી સી એટલે કે સેલ્સિયસ તાપમાને શું કરે છે તો કે પીગળે છે. બરાબર. એટલે કે બરફ જે છે કે જે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું થશે તો કે પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતરણ થશે એટલે કે પીગળે છે. હવે તમારે શું કરવાનું, આ જે પીગળેલો બરફ છે એટલે કે હવે પ્રવાહીમાં થઈ ગયું, હવે એને તમે શું કરો છો ફરી પાછું એને ગરમ કરો છો. ફરી પાછું તમે થર્મોમીટરમાં શું કરવાનું છે તો કે તાપમાન છે એ તમારે નોંધવાનું છે. તો આપણે જોઈએ છીએ કે જ્યારે પાણીનું પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જે રૂપાંતરણ થાય છે 100 ડિગ્રી સેલ્સિયસે થશે. આ શું હતું તો કે ઘનમાંથી પ્રવાહી. આ શું છે તો કે પ્રવાહીમાંથી વાયુ. કેટલા ડિગ્રીએ થશે તો કે 100 ડિગ્રી સેલ્સિયસે. થર્મોમીટર રાખવાનું છે, એ જ તાપમાન છે નોંધતું જવાનું. ઘનમાંથી પહેલાં પીગળે છે એટલે કે પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય છે એ તાપમાન, જ્યારે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપે ઉકળવા લાગે છે એ તાપમાન. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ઘન અવસ્થામાંથી એ પ્રવાહી અવસ્થામાં ફેરવાશે ત્યારે એટલે કે બરફ છે જે 0 ડિગ્રી તાપમાને શું થાય છે તો કે પીગળે છે. અને હવે પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થા એટલે કે પ્રવાહી અવસ્થામાંથી કોનું તો કે પાણીનું. હવે પાણી છે, બરાબર, હવે બરફ નથી. તો પાણીનું પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં જે રૂપાંતરણ થાય છે એ કેટલા ડિગ્રીએ થશે તો કે 100 ડિગ્રી સેલ્સિયસે. IMP પ્રશ્ન જે પૂછાય છે, બરાબર છે, કે બરફ છે એ કેટલા ડિગ્રીએ છે પીગળે છે તો કે 0 ડિગ્રીએ. હવે એનું પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં જે રૂપાંતરણ થાય છે એ કેટલા ડિગ્રીએ હશે તો કે 100. જો આડાઅવડું ના થાય ખાસ ધ્યાન રાખજો, ઘણા આની અંદર આડાઅવડું કરી નાખે છે.
હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામે શા માટે? તો આપણે એક એક્ટિવિટી જોઈ હતી એની અંદર કે ઘન પદાર્થનું જેમ જેમ તમે તાપમાન વધારો છો એમ કણોની ગતિજ ઉર્જામાં શું થાય છે? તો કે વધારો થતો હોય છે. શું થાય છે કણોની ગતિજ ઉર્જાની અંદર? તો કે વધારો થાય છે. એટલે કે વધારો થવાથી કણ છે શું થશે? તો કે વધુ ઝડપથી ગતિ કરે છે, બરાબર. અને ઉષ્મા દ્વારા જે આપવામાં આવેલી આ ઉર્જા જે છે એ કણો વચ્ચેના આકર્ષણ બળની ઉપરવટ થઈ જાય છે. એટલે કે એક અથવા એક એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને શું થશે? તો કે પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય છે. તો અહીંયા આપણે એ જ યાદ રાખવાનું છે કે એવું કયું દ્રવ્ય છે કે જે દ્રવ્યની ત્રણ અવસ્થા ધરાવે? તો કે પાણી. પછી યાદ રાખવાનું છે કે ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે ત્યારે કેટલા ડિગ્રીએ થાય છે? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. અને જ્યારે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપની અંદર જે રૂપાંતરણ થાય છે એ કેટલા ડિગ્રીએ? તો કે 100 ડિગ્રીએ. આટલી વસ્તુ આની અંદરથી યાદ રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વ્યાખ્યા આવે છે, ગલન એટલે શું અને ગલન બિંદુ એટલે શું? બરાબર છે, ચલો જોઈએ. ગલન એટલે શું થશે? તો કે ગલન એટલે કે આપણે જોયું અહીંયા કે ઘન અવસ્થા છે એમાંથી જે પ્રવાહી અવસ્થામાં જે રૂપાંતરણ થવાની પ્રક્રિયા હોય એને આપણે કહીએ છીએ ગલન. શું કીધું? કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાની જે પ્રક્રિયા છે, થવાની જે ક્રિયા છે એને કહેવાય ગલન. અને વિદ્યાર્થી મિત્રો ગલન બિંદુ એટલે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતરણ પામે છે, જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે તેને આપણે કહીએ છીએ તેનું ગલન બિંદુ. એટલે કે જે ઘન પદાર્થ છે એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ, બરાબર છે, કયા તાપમાને? તો કે આપણે જોયું કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો એ તાપમાનને એનું શું કહેવાય છે? તો કે ગલન બિંદુ કહેવાય છે. શું કહેવાય છે? તો કે ગલન બિંદુ. અને ઉત્કલન બિંદુ એટલે કે જે તાપમાને પ્રવાહી પદાર્થ નું શું થશે? તો કે વાયુ અવસ્થામાં રૂપાંતરણ થશે, બરાબર છે. ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે એને એનું ગલન બિંદુ કહેવાય. અને જે પ્રવાહીમાંથી જે વાયુ અવસ્થા એટલે કે જે તાપમાને થશે એને શું કહેવાય છે? તો કે જે તાપમાને, બરાબર, એને શું કહેવાય? તો કે એનું ઉત્કલન બિંદુ. શું કહેવાશે? તો કે ઉત્કલન બિંદુ, બરાબર. એટલે કે પ્રવાહી પદાર્થ છે એ શું થાય છે? તો કે ઉકળે છે. જે તાપમાને ઉકળવા લાગે એ તાપમાનને એનું કહેવાય છે ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ પાણીનું 100 ડિગ્રી થશે અને ગલન બિંદુ કેટલું થશે? એનું 0 ડિગ્રી થશે. કેટલું થશે? પાણીનું ગલન બિંદુ છે, પાણીનું ગલન બિંદુ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 0 ડિગ્રી. જ્યારે પાણીનું ઉત્કલન બિંદુ છે એ કેટલું થશે? તો કે 100 ડિગ્રી. બરાબર. આ MCQ ટાઈપનો પ્રશ્ન છે, પૂછાઈ શકે. હવે જે નેક્સ્ટ છે એ છે ગલન ગુપ્ત ઉષ્મા. ગુપ્ત મીન્સ છુપાયેલું. આપણને નામ પરથી જ ખ્યાલ આવે કે ગલન ગુપ્ત ઉષ્મા. હવે આપણને ખબર છે ગલન કોને કહેવાય છે? તો કે આપણે જોયું કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી જે પ્રવાહી અવસ્થામાં જે રૂપાંતરણ થવાની પ્રક્રિયા છે જેને આપણે ગલન કહીએ છીએ. ગુપ્ત એટલે કે છુપાયેલી, અને ઉષ્મા એટલે ઉષ્મા જે આપણે એને ગરમી આપીએ છીએ. તો આપણે જોઈએ ચાલો કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન આપણે જોયું કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી જો એનું તાપમાન નથી બદલાતું. તાપમાન છે એને જ કદાચ આપણે વધારે ઉષ્મા આપીશું તો પણ, પરંતુ જો કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈ દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો એ શું કરે? તો કે બીકરની અંદર એવી ઉષ્મા છે છુપાયેલી હોય છે કે જેનો એ ઉપયોગ કરતા હોય. તો એને શું કહેવાય છે? ટૂંકમાં એને કહેવાય છે છુપાયેલી, એટલે કે ગુપ્ત ઉષ્મા આપણે કહીએ છીએ, કે જે ઓલરેડી બીકરની અંદર છુપાયેલી હોય છે. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને
પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવા માટે આપણે જે પણ કંઈ ઉષ્મા આપીએ છીએ એને કહેવાય છે ગલનગુપ્ત ઉષ્મા. શું કીધું? ગલનગુપ્ત ઉષ્મા. તો ગલનગુપ્ત ઉષ્મા એટલે શું થશે? તો કે પદાર્થના ગલન બિંદુ જેટલું તાપમાન, એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થાની અંદર આપણે રૂપાંતરિત કરવા માટે જે પણ કંઈ જરૂરી ઉષ્મા આપીએ છીએ એને કહેવાય છે ગલનગુપ્ત ઉષ્મા. 2 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાઈ શકે કે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો પદાર્થના ગલન બિંદુ જેટલું તાપમાન, પદાર્થના ગલન બિંદુ જેટલું, 3 વસ્તુ યાદ રાખવાની. એક પદાર્થના ગલન બિંદુ જેટલું તાપમાન, એક વાતાવરણ દબાણ અને 1 કિલોગ્રામ ઘન પદાર્થ. 1 કિલોગ્રામ ઘન પદાર્થને આપણે શું કરીએ છીએ? તો કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને કહીએ છીએ ગલનગુપ્ત ઉષ્મા. એટલે કે 0 ડિગ્રી એટલે થશે 273 કેલ્વિન. આ યાદ રાખવાનું છે, 1 માર્ક્સની અંદર પૂછાય. 0 ડિગ્રી એટલે કેટલા કેલ્વિન થશે? તો કે 273 કેલ્વિન થશે. અને બરફની ગલનગુપ્ત ઉષ્મા જે છે એ છે 3.35 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ. રાઈટ. હવે આપણે જોઈએ કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કેલ્વિન છે. તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ શું છે? તો કે કેલ્વિન, કે જેને આપણે કે સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. 1 માર્ક્સની અંદર પૂછાય તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ, તો શું થશે? તો કે કેલ્વિન. અને આપણે જોયું કે 0 ડિગ્રી એટલે 273 કેલ્વિન થાય. તાપમાનનું માપ છે કે જે સેલ્સિયસમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે છે? તો કે 273 છે એમાંથી બાદ કરવા પડે છે. બરાબર છે. અને આપેલ તાપમાનમાં 273 છે એ ઉમેરવામાં આવે. આપણે અંશમાંથી કેલ્વિનમાં જવું કે કેલ્વિનમાંથી અંશમાં જવું હોય ત્યારે. ઉત્કલન બિંદુની વ્યાખ્યા મેં તમને કહી દીધી. 0 ડિગ્રી એટલે 273 પ્લસ 100 ડિગ્રી. 0 ડિગ્રી એટલે કેટલા થાય? 273 પ્લસ 100 એટલે કે 373 થશે. કેટલા થશે? તો કે 373 કેલ્વિન. એટલે કે જ્યારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય ત્યારે શું કરવાનું? પ્લસ કરવાના. કેને? તો કે 273. અને જ્યારે કેલ્વિનમાંથી તમારે અંશ સેલ્સિયસમાં જવું હોય તો માઇનસ. રાઈટ. હવે આપણે જોઈએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે અને 1 કિલોગ્રામ પ્રવાહી. ઓલું આના જેવું જ છે. આમાં તું શું હતું? ઘનમાંથી પ્રવાહી. જ્યારે બાષ્પીભવનમાં શું આવશે? પ્રવાહીમાંથી વાયુ. બાકી બધું સેમ આવશે. ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 100 ડિગ્રી. 1 વાતાવરણ દબાણે અને 1 કિલોગ્રામ પ્રવાહી. 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે આપણે જે પણ કંઈ ઉષ્મા આપીએ છીએ એને કહેવાય છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો આમ આપણે જોયું કે ઘન અવસ્થાને ઉષ્મા આપો છો તો પ્રવાહીને પાછી શું કરો છો? તો કે તમે ઉષ્મા આપો છો તો વાયુને પાછું ઠંડુ પાડો છો તો પ્રવાહી, અને પ્રવાહીને પાછું ઠંડુ કરો છો તો આવશે ઘન. તો આ રીતે શું થતું હોય છે? તો કે આ રીતે દ્રવ્ય અવસ્થા પર તાપમાનની ફેરફારની અસર જે છે કે જે થતી હોય છે. હવે પદાર્થને ગરમ કર્યું એટલે આપણે ખબર કે મેં પદાર્થ ઘન હતો એને ગરમ કર્યું તો અવસ્થા એની બદલાઈ. વળી પાછો એને તમે ગરમ કરો છો તો પાછી કંઈક અવસ્થા બદલાય છે. તો આમ આપણે જોયું કે પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા છે કે જે બદલાઈ. પરંતુ કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા હોય કે ઓલું કેવી રીતે થતું હતું કે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ. ઓલું ડાયરેક્ટ શું થશે? તો કે ઘણા પદાર્થો એવા છે કે ડાયરેક્ટ એનું ઘનમાંથી વાયુની અંદર રૂપાંતરણ થશે અને ફરી પાછું વાયુમાંથી ઘનની અંદર. તો એવા પદાર્થોને આપણે કહીએ છીએ ઉર્ધ્વપાત પદાર્થો. કેવા પદાર્થો કહેવામાં આવે છે? તો કે ઉર્ધ્વપાતી પદાર્થો. તો આ પણ તમને ડેફિનેશન પૂછાય કે ઉર્ધ્વપાતી પદાર્થો એટલે શું થશે? તો કે એવા અમુક પદાર્થો છે કે જેનું સીધું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય અથવા તો વાયુમાંથી ઘનમાં રૂપાંતરણ થાય તો એવા પદાર્થોને કહીએ છીએ આપણે ઉર્ધ્વપાતી પદાર્થો.
તો એના માટે તમને એક એક્ટિવિટી આપેલી છે, પ્રવૃત્તિ 1.13 પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 8. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી મેં સમજાવ્યું પહેલાં એ દરેકને હોમવર્ક કર્યું છે નિયમિત? અત્યાર સુધીનો જે પણ કે અભ્યાસ કરાવ્યો છે એ પણ તમે વાંચ્યું હશે, રાઈટ? હવે આપણે જો એક્ટિવિટી 1.13 છે કે ઉર્ધ્વપાતન પામતા પદાર્થનો અભ્યાસ કરવાનો, એના માટે તમારે થોડું કપૂર અને અમોનિયમ ક્લોરાઇડ અને એનો બારીક ભૂકો લેવાનો, એક ચાઇના ડીશમાં મૂકવાનો છે. પછી એક કાચની ગરણી તમને બતાવેલી છે, એ ઊંધી તમારે મૂકવાની છે. કેવી મૂકવાની છે? તો કે ઊંધી. હવે શું થશે તો કે એને તમે ધીરે ધીરે ગરમ કરો અને તમે જોશો તો ચાઇના ડીશની અંદર જે અમોનિયમ ક્લોરાઇડ હતો એ સીધો વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ થઈ જાય છે. તો અહીંયા એક જે એક્ઝામ્પલ આવે ઉર્ધ્વપાતી પદાર્થનું, એ શું આવશે? લખી શકો ને તમે, અમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ કે એક એવો પદાર્થ છે કે જેનું સીધું શું થઈ જાય છે તો કે ઘનમાંથી વાયુ અવસ્થાની અંદર એનું રૂપાંતરણ થઈ જાય છે. એટલા માટે આપણે એને કહીએ છીએ ઉર્ધ્વપાતી પદાર્થો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે વાયુનું દબાણ, બરાબર? તો ઉર્ધ્વપાતન એટલે શું? હવે આપણે ખબર પડી ગઈ કે ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના એને ગરમ કરતાં સીધું ઘનમાંથી શેની અંદર રૂપાંતરણ થાય છે તો કે વાયુ અવસ્થાની અંદર. તો એને આપણે શું કહીએ છીએ તો કે ઉર્ધ્વપાતન કહેવાય છે. હવે આપણે જોઈએ કે વાયુનું દબાણ એટલે શું અને દબાણના માપન માટેના એકમો. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું? એવું હોય તો તમે ટેક્સ્ટબુક છે એ હારે ખુલ્લી રાખી શકો છો, બાકી ઉપરથી જશે. ચાલો હવે આપણે જોઈએ દબાણના એકમો. ચાલો હવે આપણે જોઈએ કે પાત્રની દિવાલ પરના વાયુઓ કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બળને આપણે શું કહીએ છીએ તો કે દબાણ. આપણને ખબર છે કે દબાણ એટલે શું તો કે બળના છેદમાં ક્ષેત્રફળ. જો તમે એક આ ફોર્મ્યુલા યાદ રાખશો ને, આના ઉપરથી તમે વ્યાખ્યા લખી શકો અને એના ઉપરથી એકમ પણ લખી શકો. કોઈ પણ તમારે વ્યાખ્યા યાદ રાખવી હોય તો કાં તો એની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ, કાં એનો એકમ યાદ હોવો જોઈએ, તો આપોઆપ તમે બંને લખી શકો. જો શું કીધું આપણને કે પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા લાગતા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતું શું છે તો કે બળ, એને આપણે શું કહીએ છીએ તો કે દબાણ. આમ જોઈએ તો વાયુનું દબાણ માપવા માટેનો એકમ છે વાતાવરણ છે, એટલે કે એટીએમ છે. એસઆઈ એકમ વાત કરીએ તો પાસ્કલ છે એનો. એસઆઈ એકમ શું છે તો કે પાસ્કલ. શું છે તો કે પાસ્કલ છે. અને એક એટીએમ એટલે કેટલું થશે તો કે એક એટીએમ એટલે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. આ બધા નાના નાના MCQ ટાઈપના ક્વેશ્ચન છે. આમ જોઈએ તો એકમ છે એનું વાતાવરણ, પણ એસઆઈ એકમ જોઈએ તો છે પાસ્કલ. અને એક એટીએમ એટલે શું થાય તો કે 1.01 × 10⁵ પાસ્કલ, રાઈટ? હવે વાતાવરણમાંના હવાના દબાણને આપણે વાતાવરણીય દબાણ કહીએ છીએ, બરાબર છે? કે વાતાવરણની અંદર જે પણ કંઈ હવાનું દબાણ હશે એને શું કહેવાય છે તો કે વાતાવરણીય દબાણ છે કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો દ્રવ્ય અવસ્થા પર દબાણની ફેરફારની અસર સમજાવવાની છે આપણે. એટલે કે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી આપણે વાયુ, બરાબર? તો એના પરથી આપણે જોઈએ કે નિયત તાપમાને જે દ્રવ્યની જે પણ કંઈ શું હોય તો કે અવસ્થા હોય, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એ કોઈ નિયત તાપમાને શું થશે તો કે વાયુ અવસ્થા પર જ્યારે દબાણ વધારવામાં આવે ત્યારે શું થશે તો કે એકબીજાની નજીક આવવા લાગશે. હું તમને કહું ચલો કે આપણે બધા સ્કૂલની અંદર અથવા તો હોસ્પિટલની અંદર ઓક્સિજનના બાટલા હોય છે, બરાબર? તો જેની અંદર પુષ્કળ માત્રામાં ઓક્સિજન વાયુ જે ભરેલો હોય છે, રાઈટ? તો હવે આપણને ખ્યાલ છે કે વાયુના જે કણો છે એની વચ્ચે અવકાશ છે વધારે છે, પણ આપણે એને શું કરીએ છીએ તો કે વધારે માત્રાની અંદર જ્યારે ભરવામાં આવે છે ત્યારે અવકાશ છે શું થશે તો કે ધીમે ધીમે ઘટતો જશે. તમે આકૃતિમાં જોઈ શકો છો. એટલે કહે છે કે એના પર જ્યારે દબાણ લગાડવામાં આવે છે ત્યારે શું થશે તો કે એકદમ જે વાયુના કણો છે એ નજીક આવે છે. તો વાયુનું પ્રવાહીકરણ એટલે શું તો કે વાયુનું તમે દબાણ વધારો છો, વધારે દબાણ આપો છો અને તાપમાન તમે ઘટાડો છો ત્યારે તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે અને એને જ આપણે કહીએ છીએ એનું પ્રવાહીકરણ, રાઈટ? અને પછી છે આપણે કે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે તો કે વાતાવરણ દબાણ એક વાતાવરણ હોય અને ઘન જે CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરાવર્તિત થઈ જાય છે.
એટલા માટે એને આપણે શું કહીએ છીએ તો કે સૂકો બરફ કહીએ છીએ. અને આ રીતે આપણે જોઈએ કે ઘનમાંથી પ્રવાહીમાં ત્યારે ગલન કહેવાય અને ઘનીકરણ કહેવાય છે. પ્રવાહીમાંથી વાયુ એટલે કે એને બાષ્પીભવન કહેવાય છે, બરાબર. અને સીધે સીધું ઘનમાંથી વાયુ એને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. શું કીધું કે પેલું આપણે જોયું ઘનમાંથી પ્રવાહીમાં જ્યારે રૂપાંતરણ થાય એને આપણે કહીએ ગલન બિંદુ, ગલન, બરાબર. પછી તો કે પ્રવાહીમાંથી વાયુ એને આપણે કીધું ઉત્કલન, અને ઘનમાંથી સીધું વાયુ એને આપણે કીધું ઉર્ધ્વપાતન, બરાબર. તો આટલી વસ્તુ સમજાણી. તો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ. હવે લાસ્ટ ટોપિક એક બચે છે 1.5 બાષ્પીભવન અને તેને અસર કરતા પરિબળો, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું ને એ સિવાય આખા ચેપ્ટરનું આપણે રિવિઝન કરીશું, જેથી તમને તાજું થાય. તો તમારે બધા આજના લેક્ચરની અંદર જે પણ કંઈ અભ્યાસ કરાવેલો છે એ બધું તૈયાર કરવાનું, એટલે કે વાંચવાનું છે. અને એ સિવાય હોમવર્કની અંદરથી તો આમાં ઘણું બધું નીકળે છે, કેટલી બધી આપણે વ્યાખ્યા જોઈ, એકમો જોયા, બરાબર. પણ તમારે જે લખીને આવવાનું છે એ ગલન ગુપ્ત ઉષ્મા, અહીંયા લખું છું હોમવર્ક. એક તો આ ત્રણની વ્યાખ્યા, બરાબર. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઉર્ધ્વપાતન. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ, પછી ઉર્ધ્વપાતન, બરાબર. એની વ્યાખ્યા અને ગલન ગુપ્ત ઉષ્મા આખું. ગલન ગુપ્ત ઉષ્મા એટલી વાર લખવાનું છે, એક વાર લખું. આટલી વસ્તુ તમારે લખવાની છે અને એ સિવાય બાકીનું તમારે વાંચવાનું છે. અને લખવાનું હોમવર્ક પણ પહેલાં તૈયાર કરી ત્યારબાદ જ તમારે મોઢે લખવાનું છે. ના સમજાય તો ફરી પૂછી શકો છો. એકારે ભેગું નથી કરવાનું, આજનું આજે જ કરવાનું છે. ચેપ્ટર હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ થશે, પછી હું તમને ટાઈમ આપીશ, બરાબર. ટેસ્ટ હશે 15 થી 20 માર્ક્સની. તો ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. ચલો સ્ક્રીનશોટ પાડી લેશે હોમવર્કનો.